દુશ્મનો છે, દુશ્મનો એક એક મતની ભીખ માગે, ભાઈ અમને મત આપો ને, અમને મત આપો ને. અને તેની વાત છે. એટલે તમારે સમાજને જો ઊંચાઈએ પહોંચાડવો હોય અને લાંબા ગાળા સુધી ફાયદો થાય, જો એવું કઈક કરવું હોય ને, તો 90% સમાજ આવતાર્યો યુવા કોળી એકતા સંગઠનમાં જોડાવા માટે. બરાબર, હું તમને કહું છે ને એમ કેવા હાલે નીકળાય થી હાલ હાલ ફરક તો ને બીજી વખત. એટલે આવું આપણે કરવાનું છે. અને આ ખુમારી જે ઓરિજિનલ કોળી હોય ને એનામાં આવે ભાઈ. ઓરિજિનલ કોળી હોય ને એમ કે પાવર બતાવવાનો છે કોળીનો, બાકી પાડી દેવાના છે ફાઇનલ. બરાબર, હા. એટલે બધી જગ્યાએ ટીમ આપણે તૈયાર કર. કોડીનાર આવો, હું કઉ છું ભાઈ, કોડીનારમાં લગભગ અનામત જાય છે. કોડીનાર સીટમાં અનામત જાય છે અને સૌથી વધારે કોડીના મત છે. તો કોડીનારના ભાઈઓને કહું છું ભાઈ, જાગૃત થાવ. બરાબર, 9 તારીખ આ બાજુ આવું છું, એ બાજુ ભાઈ 9 તારીખે એ બાજુ આવું છું, કોડીનાર બાજુ મુલાકાત કરવો. અને અમુક આગેવાનો સાથે મારે વાત પણ થઈ છે. આવીએ છીએ અને કોડીનારની સીટે કોડીના દીકરાની જ છે, જ્યાં લખવું હોય ને લખી લ્યો. સહકાર આપો, સહકાર આપો. એટલે ટિકિટ વિધાનસભા કોળીના ખિસ્સામાં નાખીએ બધી ભાઈ, હુકામી ન આવે. અને જેને ચિરાગભાઈ ને જ્ઞાતિવાદી કેવું હોય કેવા માંડો ભાઈ, એમાં કઈ વાંધો નહીં. બરાબર, 2-5% જેના મત છે, મુખ્યમંત્રી બને, ગૃહમંત્રી, તો કોઈને જાતિવાદ દેખાતો નથી. અમારા બજેટમાંથી પૈસા લઈ જાવ એ કોઈ દેખાતું નથી. અને ચિરાગભાઈ એમ કે કોળીનો મુખ્યમંત્રી હોવો જોઈએ. બરાબર, અમને વસ્તી પ્રમાણે બજેટ મળવું જોઈએ. અમે તો એમ કે કોળીને નહીં, 18 વર્ષને વસ્તી પ્રમાણે બધું મળવું જોઈએ ભાઈ. આહિર સમાજને વસ્તી પ્રમાણ મળવું જોઈએ, માલધારી સમાજને મળવું જોઈએ, આદિવાસીને મળવું જોઈએ, દલિત સમાજને મળવું જોઈએ, માઇનોરિટીને પણ મળવું જોઈએ ભાઈ. આ દેશ સર્વ ધર્મ સમભાવની ભાવના દર્શાવે છે. આપણે કોઈને અન્યાય કરવો નથી, પણ આ બધું અમારા બાપાનું છે ને અમે કેમ જ કરવાનું બધાને. તો આવું તો નહીં ચાલે ભાઈ. પેલા ચાલતું, હવે તો જાગૃત કરવાના છે. એટલે જાગૃત જે કરવાના છે ને, આ સોશિયલ મીડિયા એ ઉત્તમ ઉદાહરણ છે, બેસ્ટમાં બેસ્ટ. બરાબર, એટલે બેઠા બેઠા કાલ જો તો આ વિડીયો 50,000 લાખે પૂગી જાય. આ રીતે દરરોજ જાગૃત કરવાના છે. અને ટૂંક સમયમાં બધી માહિતી, બરાબર, ગામે ગામ ટીમ તૈયાર કરવાની, કઈ રીતે સભા કરવાની, આપણે કઈ રીતે આગળ આપણે શું રાખીને આપણે શરૂઆત કરવી, કયા કયા મુદ્દાઓ છે, બધી વસ્તુ આવશે. બરાબર, એમાં કોઈ સમાજના પ્રોફેસરો આપણે એરે છે. એક તો આઈપીએસ અધિકારી, નિવૃત્ત આઈપીએસ અધિકારીનો મને SMS હતો. બરાબર, બહુ સારી વાત મને કહી. અને ફૂલ સપોર્ટ એમ આઈએસ અધિકારીઓ. આ દેશની મોટામાં મોટી જે સરકારી નોકરી કહેવાય ને, આઈએએસ. બરાબર, તો એ અધિકારીએ એમ કીધું, બરાબર, કે ચિરાગભાઈ બેસ્ટમાં બેસ્ટ તમે કામ કરો છો, ક્યાંય જરૂર હોય અમને કહેજો. એ અમારા જે આરજે પટેલ છે, આદિવાસી સમાજમાંથી આવે છે, વલસાડના કલેક્ટર રહી ગયા છે. બહુ મોટી ઉંમર છે, પણ આખું બહુ રાખે ને અમે પણ એની પાસેથી ઘણું બધું શીખા છે. બરાબર, એટલે જેમ RSS, સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વાધ્યાય જે કામગીરી કરે ને એવા આપણે કરવાની છે ભાઈ. બરાબર, અને આપણે શેના માટે કરવાની? આપણા સમાજ માટે કરવાની છે. આ સમાજને બંધારણીય બાબતોથી જાણકારી આપવા માટે કરવાની છે. પોતાના વાસ્તવિક ઇતિહાસ જાણે તેના માટે કરવાની છે. કાયદાકીય રીતે સક્ષમ થાય, કોલર ઊંચા રાખીને ગવર્મેન્ટ કચેરીના કામો કરતા થાય, તેના માટે આપણે કરવાની છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી, બરાબર, આપણે જાગૃત નહીં થાય, જ્યાં સુધી આપણે સાથ સહકાર નહીં આપીએ, ત્યાં સુધી, બરાબર, આપણે આપણી કામગીરી ચાલુ રાખવાની છે. એમાં કાંઈ ફેરફાર કરવાનો નથી અને નથી. એટલે આવતાર્યો બધા એક બાજુ. બરાબર, ઘણા લોકો એવું કહે છે કે ભાઈ એક કોળીથી ઓલું નહીં થાય સમાજથી. હવે અમને ખબર છે, પણ મારો સમાજ મોટો છે ભાઈ, મારા સમાજને તો અમને સમજાવવા દો. પછી અમે ઓબીસી સમાજમાં પણ જાવું અને SC ST સમાજ તો જાગૃત જ છે ભાઈ, અમને સ્વીકારી લેશે, અમને ખબર છે. એટલે આપણા મૂળભૂત અધિકારો માટે સમાજને ઘરે ઘરે જઈને સમજાવવું પડશે. સમાજ નાની નાની સભાઓ કરવી પડશે. અઠવાડિયે બધાને ભેગું થવું પડશે. શું સાચું છે,
શું ખોટું છે તે એને કેવું પડશે, અને કોણ દોસ્ત છે અને કોણ દુશ્મન છે તેની પણ પરખ આપણે સમાજને સમજાવી પડશે. તેના વગર આપણો ઉદ્ધાર શક્ય નથી. હવે જે ઓયલું છે ને ભાઈ, આમ કે યુદ્ધ એ જ કલ્યાણ. શું કે યુદ્ધ એ જ કલ્યાણ? તો હું કેવા માંગુ છું ભાઈ, યુદ્ધ એ જ કલ્યાણ ઉપર ચોકડો મારો. સત્તા એ જ કલ્યાણ. આ સૂત્ર સાથે આપણે આગળ વધવાનું છે. સત્તા એ જ કલ્યાણ. સત્તામાં હશે બરાબર તો આપણે ભાગીદારી મળશે. બધા નિર્ણયો સત્તામાં બેઠા બેઠા થાય છે. તો નિર્ણય આપવાવાળું બનો. નિર્ણય આપવાવાળું બનો, નહીં કે ન્યાયની ભીખ માંગવા વાળું. એટલે હવે આ સમાજે નક્કી કરવાનું છે કે હંમેશા ન્યાયની ભીખ માંગતે લાઈનમાં ઉભું રહેવાનું છે, આજીજી કરવાનું છે, કે આપણે